बांसे, जो छुए तो पिघले असत की शिलाए, जो छुए तो पिघले असत की शिलाए, और बहती रहे प्रेम गंगा निरंतर, प्रेम गंगा निरंतर, प्रेम गंगा मुरारत में। श्रीरामदूतं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं, देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। श्री राम जय राम, આજના પરમ પાવન દિવસે જોડિયા ધામમાં આટલા વર્ષોથી ગીતા જયંતીનો સાત્વિક ઉત્સવ ઉજવાતો રહ્યો. એ પ્રસંગે સૌપ્રથમ યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં માનસિક દંડવત કરીને એના શ્રીમુખમાંથી નીકળેલી પરમવાણી, એનું ગ્રંથ રૂપ એવા મારી દ્રષ્ટિએ કોઈ સ્વીકારે ન સ્વીકારે, સૌને પોતાની સ્વતંત્રતા હોય છે, પણ એવો એક વૈશ્વિક ગ્રંથ, વૈશ્વિક સદગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતાને માથું ટેકવીને જેમની ચેતનાના સામીપ્ય આ બધું થતું રહ્યું આટલા વર્ષોથી, એવા બ્રહ્મલીન પૂજ્ય
વિરાગ મુનિજીની ચેતનાને પ્રણામ. સમગ્ર ગીતા વિદ્યાલયનો આ એક યજ્ઞ કર્મ સતત જળવાઈ રહે એના માટે જાગૃતિપૂર્વક આપણા બધા ઉપર અહેતુ ભાવ રાખીને આ બધાનું સતત માર્ગદર્શન કરતા પૂજ્ય યોગેશ બાપા શાસ્ત્રીજી, પૂજની લાભુ દાદા, ગીતા વિદ્યાલયના વિદ્યાર્થીઓ, બાળકોને રોજ સ્વાધ્યાય કરાવતા પૂજની શાસ્ત્રીજી, આપણા કથા કુળના સૌ પૂજની કથાકાર ભાઈ બહેનો, હું બહુ રાજી થયો કે મને આવતા જ ખબર આવ્યા કે ઘણી સારી સંખ્યામાં કથાકાર ભાઈ બહેનો આવ્યા છે. હું આપને પ્રણામ કરું છું. મને વિશેષ આનંદ છે કે જોડિયા ધામને ત્રિવેણીએ પણ પોતાનું જ સ્થાન સમજીને હંમેશા ભાવથી આવવાનું સ્વીકાર્યું છે. સાધુવાદ. વડીલ મુરબ્બી શ્રી બાબુભાઈ અને અહીંના સૌ વડીલો, ટ્રસ્ટીગણ જે ધ્યાન રાખી રહ્યા છે એ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું. અને ખાસ બાજુમાં જ રામવાડી અને બાપુ ભોલેદાસજી બાપુ આ બાળકો ઉપર આ વિરાગ મુનિની કેવલ અને કેવલ દિવ્ય પ્રવૃત્તિને આશીર્વાદ આપતા ભોલેરામ બાપુ, ભોલેદાસજી બાપુ. અને આમ તો જેનું નામ પહેલા લેવું જોઈએ પણ હું સમજીને, જ્યાં મને યાદ જ હતું પણ સમજીને છેલ્લે લઉં છું. અને હવે કદાચ એવો સમય આવે કે જે છેલ્લા હશે એ જ પહેલા હશે. એવા ભણકારા વાગી રહ્યા છે. ખેર, શુભ થાવો આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. ગીતા વિદ્યાલયના આ બાળકો, હું ગીતા વિદ્યાલય નો કારભાર સંભાળીને સતત અહીંયા જાગૃત પ્રહરી તરીકે કામ કરે છે આખું ગ્રુપ, આખી ટીમ. પણ છતાંય બેના નામ લઉં. વિનુદ્વય બંને મને જ્યારે મળે ત્યારે હું એમ જ પૂછું કે બધું બરાબર છે. આ પહેલો પ્રશ્ન હોય અને બીજો પ્રશ્ન હોય કે બાળકો બરાબર આવે છે. આખરે તો આ બધી આપણી જડે છે, આપણા બધા મૂળિયા છે. કલી પ્રભાવ દરેક જગ્યાએ વ્યાપ્ત છે. એવા સમયમાં પણ ગીતા વિદ્યાલય આમનામ પોતાની રીતે પવિત્ર પ્રવાહ વહાવી રહી છે, એનો આનંદ છે. શાસ્ત્રી બાપા, રામકથાની કૃપાથી, આપ સૌના આશીર્વાદથી, સમગ્ર જનતાની શુભકામનાથી રામચરિત માનસનો ગ્રંથ લઈને
પૃથ્વી નામક ગ્રહ ઉપર જ્યાં જ્યાં જવાનું થયું છે એમાંના બધા સ્થાનો આપણને ગમે. સબભૂમિ ગોપાલ કી ન ગમે એવું કઈ નહીં. તલગાજરડા તો ગમે જ ગમે, સીધી વાત છે. મારો માળો છે, એ માળામાં રહેનાર એક ચકલાના બચ્ચાને માળા પણ ત્યાંથી મળી છે, ચણ પણ ત્યાંથી મળી છે, પાંખો ને પાંખો ફવડાવવાની શક્તિ પણ ત્યાંથી પ્રાપ્ત થઈ છે, મોકળું આકાશ પણ એણે જ ચીંધ્યું છે. એટલે એ તો હોય જ. પણ મારે આમ આંગળીના વેઢે ગણાવવા હોય તો જરાય પક્ષપાત કર્યા વગર બધું જ ગમે આપણને. કેમ ન ગમે? આખી પૃથ્વી આપણને વાલ આપ્યું છે, રામકથાને પ્રેમ આપ્યો છે. પણ અમુક હું આંગળીથી ચીંધી શકું એવા સ્થાનો છે જ્યાં મને વિશેષ ગમે. એમાંનું એક સ્થાન જોડિયાધામ છે, ગીતા વિદ્યા. આ કાંઈ હું તો તમારો જ છું એટલે આ કાંઈ આમ ઘરમાં બેસીને કોઈના વખાણ કરવાનો હેતુ નથી. મારી પ્રસન્નતા પ્રગટ કરવાનો આ અવસર ઝડપી રહ્યો છું. મેં હમણાં જ બારડોલીમાં એક કથાના વ્યાસપીઠ ઉપરથી કહેલું કે મને સરદારના આશ્રમના જે ઓરડામાં સરદાર રહેલા ઉપર ગાંધી બાપુ રહેતા, એ ઓરડામાં હંમેશા મને ત્યાં ઉતારો આપવામાં આવે છે અને મને એ ગમે છે. આ તો સવાલ જ નથી. અને ફરી એક વખત 39માં ગીતા જયંતિના પાવન પર્વ નિમિત્તે હું અહીંયા આવી શક્યો એનો મને બહુ જ આનંદ છે. હું કાલે કથામાં મારી સાથે જે છોકરાઓ બધું વગાડે છે, ગાય છે, એ બધા અહીંની જ દેન છે ને. હું તો તાંબડી લઈને નીકળ્યો હતો, એમાં જોડિયાએ થોડાક છોકરાઓ મારી તાંબડીમાં નાખી દીધા કે લે બાવાજી રૂખડ લઈ જા. એટલે હું પૂછતો હતો કાલે વ્યાસપીઠથી કે ભાઈ એકેય ગીતા જયંતિ આમ હું જ્યારથી આવું છું ત્યારથી આમ પડ્યું છે તો કે નહીં, નથી પડ્યું. હું વિનુભાઈએ પણ કહ્યું એકાદ વખત આવી જ રીતે કોઈ જગ્યાએથી આવવાનું થયું હતું, કરમસદ કે એવું કંઈક કહ્યું. પણ આવી શકાય છે એની કૃપાથી, એનો પણ આનંદ છે. પૂજની લાભુ દાદાએ કીધું કે હવે મોરાર તમે ધીરે ધીરે આવો અને કંઈક કહો. શું કહું? કહાં સે શુरू કરું, કહાં તમામ કરું. જે કંઈ સ્મરણમાં આવે તે અહીંથી બોલ્યો છું. આજે તો સમયનો પણ અભાવ છે એટલે થોડું બોલીશ, પણ વ્રતનો નિર્વાહ થયો એનો આનંદ છે. અને સંજોગો કેવા આવે કંઈ ખબર નહીં, ક્યારે તૂટે જ નહીં. પણ ક્યારે તૂટે તો કોઈ મનમાં નહીં લગાવતા, પણ લગભગ તો ન તૂટે. મારે 3 દિવસ અહીંયા રહેવું જ જોઈએ, મને ગમે. પણ ક્યારેક એવા સંજોગો, અને એમાંય અસ્તિત્વનો હાથ હોય છે એવું હું સ્પષ્ટ માનું છું. ખેર, ગીતાનો સંદેશ કેટલું બોલાયું ભગવદ્ ગીતા ઉપર. હમણાં જ 2 દિવસ નગીનદાસ બાપાના પ્રવચનો ગીતા ઉપર બારડોલી આશ્રમમાં સાંજના હતા, 1-1 કલાક. એમાં એમણે ઘણી સારી વાતો કરી. એમાં એમણે એમ કહ્યું કે ગીતાને બરાબર સમજવી હોય તો એના ભાષ્યોની પાસે પછી જજો. પહેલા સીધા ગીતા શું બોલે છે એને સાંભળવાના માટે કાન તૈયાર રાખજો. જુદા જુદા ભાષ્યો કદાચ આપણને ગૂંચવી પણ નાખે, માર્ગ પણ આપે, ચોક્કસ. પણ આપણી બુદ્ધિ જો સ્થિર ન હોય તો એક આચાર્યએ આમ કહ્યું, બીજાએ આમ કહ્યું, સૌએ પોતાની વિચારધારા પરક અર્થો શોધ્યા.
પણ ગા ગમે તેટલી સુંદર હોય, આંખો સુંદર હોય, પૂંછ આપણે આંખે લગાડીને સુકન લેતા હોઈએ, મોઢા ઉપર ચારો નાખતા હોઈએ, ગાયના દર્શન કરીને સુકન લેતા હોઈએ, આ બધું જ કરતા હોઈએ, પણ દૂધ તો આંચળમાંથી જ નીકળે, એની આંખોમાંથી દૂધ ન નીકળે. અને ગાય જેવું પ્રાણી હોય તો એ ઘણા દૂધ ક્યાં પી શકે છે? આફ્રિકાના જંગલમાં રહેતી સ્વાઈલી કોમ એ ગાયનું લોહી પીવે છે. રામચરિતમાનસ પણ શું છે? રામ કથા કલિ કામદ ગાઈ. એ કામ દુર્ગા ગાય છે. રામ કથા કલી કામદ ગાઈ. રામ કથા કલી રામ કથા કલી રામ કથા કામ દુર્ગા છે. શ્યામ સુરભી પય બિસદ અતિ ગુનદ કરહી તે પાન. તો ગાય દૂધ તો આંચળથી જ આપે. એમ ભગવદ ગીતા પોતે કંઈક આપણને કહે ડાયરેક્ટ. જરૂર મહાપુરુષોના મંતવ્યો આપણી બુદ્ધિ સ્થિર હોય તો આપણને બહુ જ ઉપયોગી થાય. વિવિધ માર્ગદર્શનમાંથી આપણે ક્યાંક માર્ગ પકડી શકીએ એવું બને, આપણા માટે ફાયદો છે. પણ છતાંય ક્યારેક તો એવું લાગે બાળકને મા પાસે જવું હોય તો કઈ બાપને ન પૂછે, એના ભાઈને ન પૂછે, એની બેનને પણ ન પૂછે. એ સીધો 4 પગે માના ખોળામાં વયો જાય. અને કદાચ 4 પગે સીધા માના ખોળામાં જવાનું હજી એનું એવું સ્તર ન થયું હોય તો માં પોતે આવતી હોય છે ખોળામાં લેવા. ગીતા સંબંધી આવું કંઈક થાય. આપણે સીધા કાં તો એના ખોળામાં જઈએ અને કાં તો આપણા ઉપર એનું વાલ ઉભરાશે ત્યારે એ આપણને ખોળામાં લેવા માટે આવશે. એટલે આમ હંમેશા એમ કહેવાય કે બાપુ હવે ગીતા સંદેશ આપશે, પણ શું સંદેશ? પણ હવે 2-3 વાતો કહીને પછી જાઉં. આમ ટાઈમ પ્રમાણે ચાલુ છું એ તો ઠીક, પણ સમયના આધીન પણ નથી. સાધુને સમયનું પણ પારતંત્ર ન હોવું જોઈએ. સમય આપણને બાંધે તો મરવાનું થાય. શું કામ? એક માણસ હતો ને સાહેબ, એ એટલો બધો ઘડિયાળનો પાકો કે આમ સતત અડધા કલાકે ટાઈમમાં જોવાય, એનો ટાઈમ ફરે જ નહીં સાહેબ. ટ્રેનમાં મુસાફરી કરતો હતો, રેલવે સ્ટેશન ઉતરે, એને કંઈક લેવું લઈ લે, વળી પાછો બેસે. કેટલી મિનિટ ટ્રેનનો જ્યાં ઊભા રહેવાનો સમય છે એ બરાબર જુએ. ક્યારેક વધારે સમય લે તો એને ગમે નહીં કે ગાડી ટાઈમ નથી સાચવતી વગેરે વગેરે અનેક પ્રશ્નો ઊભા કરે. એમાં એની જ ઘડિયાળ ખોવાઈ ગઈ. અને પછી મૂંઝાણો કે હવે શું કરવું. સ્ટેશનો તો આવતા ગયા, ટ્રેન આગળ. એમાં એક સ્ટેશન આવ્યું ને પછી કુલીને પૂછ્યું કે તારી ઘડિયાળમાં ટાઈમ શું થયો? એટલે બોલાએ કીધું, હું ટાઈમ જોવા બેસું કે મારું કામ કરવા બેસું? મારે ટાઈમને પ્રધાનતા આપવો કે મારી ફરજ શું છે? હું ટાઈમ જોવા નથી આવ્યો, મારી ફરજ બજાવવા માટે આવ્યો છું. મારી એક બંદગી અર્પણ કરવા આવ્યો છું. એક થોડી મિનિટોનો મુજરો કરવા આવ્યો છું. તો જ્યાંથી કઈ હાથમાં આવે એ લઈ લઉં. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર.
આ વિનુભાઈ શરૂઆતથી મારી સાથે હાર્મોનિયમ બગાડે ગાય એટલે એને થોડોક મોકો આપું. મને બહુ ગમતું આ ગીતાનું સમાપન સૂત્ર. જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે, પણ મુનિશ્રીને પીઠ થાય એટલે આપ બેસો ને બેન. આ પણ હશે બાપા, હશે હશે. આપને જ દેખાય છે, હું તમને જોઉં છું, તમને હું નથી દેખાતો. એવું કેમ થાય યાર? અહીંથી મને તમે દેખાવ છો. અને જીવનમાં થાંભલા તો આડા હોવાના મારા બા. થોડાક આપણે તરી જઈએ, થોડાક આપણે આમ થઈ જઈએ, કોઈને ફેસવવા કરતા થોડાક આપણે સ્થિતિ સ્થાપક બની જઈએ. એ પણ ગીતાએ આપણને શીખ્યું છે. યત્ર ના ના ભાઈ, યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ધ્રુવા ટુકડો બહુ ગમે. કેટલું ભગવદ ગીતાને કેટલું જ મધુરતાથી સમાપન કરવામાં આવ્યું છે. આરંભ તો વિભીષિકાથી ભર્યો છે, ભયંકરતાથી ભર્યો છે, રુદ્રતાથી ભર્યો છે, ભયાનક રસોનો ઢગલો થયો છે. પણ સમાપન હજી લડવાનું ત્યારે શરૂ નહોતું, ત્યારે આટલું બધું દૃશ્ય પહેલું છે. અને સમાપન પછી તો યુદ્ધ ખરેખર શરૂ થવાનું છે. પણ કેટલી મધુરતામાં એનું વિરામ આપવામાં આવ્યો છે. આ કોઈ ઉપદેશ નથી. આ મને જે કઈ એમ અત્યારે લાગે છે, હું તમારી સાથે વાતો કરું છું. આપણે આના ઉપર વિચારીએ કે જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધર પાર્થ છે, ત્યાં વિજય છે, ત્યાં વિભૂતિ છે, ત્યાં બધું જ છે. હું એક અડધો ટુકડો જ લઉં છું, કારણ કે વિજય અને વિભૂતિ સાથે મને માનસિક રીતે બહુ જામતું. અને એટલે હું ઈ ટુકડો, આનો ફાયદો આ થશે એમાં હું નથી જતો. ફાયદો થાય કે ન થાય, અહીંયા કોને જીત મેળવવી છે? મેળવે અર્જુન. અને મેળવીને શું મેળવ્યું? હે માળાને માર્ગ રે. હવે આ ચાલ છે બધું, બીજો સુર કેમ બધું ફેરવું? પાંડવ જેદીની કળ્યા એને રસ્તામાં મળેલી જોને એક નાર, પાણી કેરા પેરણા અને આભના જેને સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શ ક્ષમસ્વ. શું મળ્યું? એટલે વિજય ને વિભૂતિ હા જગતને મળે, ચોક્કસ હું એમ ઈચ્છું, મારે નથી જોતા. અને વિજય અને વિભૂતિ લેવા માટે જે ગયા એને મળ્યા નથી. ન માંગે દોડતું આવે, કદી વિશ્વાસે ના રહેજે. અરે પ્રારબ્ધ તો ઘેલું રહેગે દૂર માંગે તો. એટલે આમ એ કઈ ખરાબ છે એમ નહીં, ભગવાન કૃષ્ણ બોલ્યા છે એટલે કઈ એને આપણે હટાવી ન શકીએ. પણ હવે એ તો આપણે બાપને કહી શકીએ ને કે ભાઈ આ મને નથી ભાવતું. બાપને જે ભાવે એ આપણે ખાવાનું. મને ગુલાબજાંબુ ન ભાવે તો બાપ ખાય તો ખાવાનું નહીં. બાપને પચે, મને ઉલટી થાય. વિજય ઉલટી કરાવે તો ક્યાં જવું? ઐશ્વર્ય મને ને તમને પછી ક્યાં પેટમાં ચૂંક આવે તો જવું ક્યાં? નથી જોઈતું.
મારે તો સીતારામ ચરણ રતિ મોરે, સીતારામ સીતારામ ચરણ રતિ મોરે, અનુદીન બઢ અનુગ્રહ તો હે અનુદીન બઢ शिव शिव भवानी इति जपता जगद्गुरु शंकर का है। न मोक्षस्याकांक्षा न च विभव वांछा जन्मे। તો સાહેબ વિજય અને વિભૂતિ મારા ભાગનું તમને આપી દઉં છું. મને ઉપલી પંક્તિ સાથે પેટ ભરાઈ ગયું છે, એટલે પછીનું મારે ખાવાની ઈચ્છા નથી. એટલે હે માધવ, હે યોગેશ્વર, આ શબ્દો બહુ સારા લાગે છે કે આપે કહ્યું, ગીતાકારે કહ્યું, ગીતાએ કહ્યું કે જ્યાં યોગેશ્વર કૃષ્ણ હશે, જ્યાં પાર્થ ધનુર્ધર હશે, ધનુર્ધર પાર્થ ત્યાં બધું હશે. પણ આમાં કૃષ્ણ અને અર્જુન બે ઉડી જાય, ઓલી વિજય ને વિભૂતિ આવે ત્યારે પેલા ક્યાંક ગૌણ થઈ જાય. એટલે હું તો એમ કહું કે પાછળનું નથી જોતું, તમે બે રહેવા જોઈએ. હવે યોગેશ્વર એટલે શું? યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ એટલે કેવું તત્વ એની કૃપાથી આપણી પાસે હોય તો આપણે કશાયની અપેક્ષા વગર પલ પલ પ્રસન્ન રહી શકીએ. પછી કુરુક્ષેત્ર હોય તોય ભલે, ધર્મ ક્ષેત્ર હોય તોય ભલે, જીવનનું કોઈ પણ ક્ષેત્ર હોય. બાપ યોગની ઘણી વ્યાખ્યા ભગવદ્ ગીતાએ આપી. બધા જ અધ્યાયનું નામકરણ યોગને જોડીને કર્યું. મહાપુરુષોના મત છે કે ગીતાને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું. કર્મયોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ આદિ આદિ 18 અધ્યાયમાં, 6 અધ્યાયમાં એવી પણ વ્યાખ્યા મળી. એના ઉપર જરૂર ગીતાએ કહ્યું. રાજયોગની ચર્ચા પણ ગીતાએ આપી. પતંજલિએ જે કહ્યું તે એમાંના અમુક સૂત્રોને એક બાજુ મૂકીને ભગવાન કૃષ્ણએ જે વધારે પ્રાસંગિક લાગ્યા એવા પતંજલિના સૂત્રો પણ મૂક્યા. આમાંથી આ બધામાંથી હું ને તમે કયો યોગ ગ્રહણ કરીએ કે એના અંશ તરીકે આપણે વધારે પ્રસન્ન રહી શકીએ? કયું એવું તત્વ? મારે 2 જ વાત કહેવી છે બાપ. સમત્વમ યોગ મુચ્યતે. હું ને તમે બહુ આધ્યાત્મિક, બહુ કઠણ ચર્ચામાં આપણે જવું નથી. યોગની કેટલી બધી વાતો થઈ છે, થવી જોઈએ, કારણ કે બધાની રુચિ ભિન્ન છે. પણ હું ને તમે આપણું સમત્વ જો ટકાવી રાખીએ તો આપણી પાસે ક્યાંક યોગેશ્વર છે. અને આ સમત્વ ટકાવવું, મેં તો હંમેશા કહ્યું છે કે વેદ અને ઉપનિષદ એ સતના ગ્રંથો છે. એમાં સતની ચર્ચા છે અનેક સંદર્ભોએ. ભગવદ્ ગીતા સમનો સદગ્રંથ છે. એમાં સમ ઉપર બળ આપવામાં આવ્યું છે. સમ સમ
અને રામચરિત માનસ નો કેન્દ્રવર્તી વિચાર સબ છે. સબ નર કરગી પરસ્પર પ્રીતિ, સબ નર કર, સબ પર બળ આપવામાં આવ્યું. સબ સબ મારી દ્રષ્ટિએ ગીતામાં આ સમને જો સાચવી શકાય તો યોગેશ્વર આપણી પડખે જ છે, આપણામાં જ છે. પણ આપણે જાણીએ છીએ આના ઉપર બોલાય ઘણું, પણ આ સમતા મમતાને કારણે ખંડિત થતી હોય છે. મમતા વિભાજન કરાવી દે. યદ્યપિ રામચરિત માનસની મમતાના બંને રૂપો છે. મમતા એટલે ભયંકર અંધારું, પણ પરંતુ ભગવાન રામ મારા તમારા માટે મોકળાશ આપે કે તારી જ્યાં જ્યાં મમતા હોય એ સબ કર મમતા તાગ બટોરી, એ બધી જ મમતાના ધાગાઓને ભેગા કરીને એક એવી રસ્સી બનાવી મારે પગે બાંધ અને પછી ખેંચ, એટલે હું તારો ખેંચાયો ખેંચાઈને આવીશ. ત્યાં મમતાનો સદુપયોગ કર્યો છે. ઉકરડા ઉપર થયેલી ગંદકીમાંથી ફસલ પાકે છે. ભારતીયોએ, આપણી મનીષાએ, આપણા પ્રજ્ઞાવાન પુરુષોએ કોઈ વસ્તુને નિરર્થક નથી માની. એનો જો સદુપયોગ આવડે, એને જો જોડતા આવડી જાય તો એમાંથી પણ કંઈક નિર્મિત થતું હોય છે. હું બહુ વિચારું, આપણે સુખ દુઃખમાં સમ થઈ શકીએ? આ મારો ના પાર્કો ને એ બધું જવા દઈએ, એ હજી આપણે આંગણામાંથી બહાર નીકળ્યા નથી, માની લો. પણ આપણે આપણા ભીતરમાં, માયલામાં સુખ અને દુઃખને જો સમાન ગણીશું, સમા સર્વેષુ ભૂતેષુ એ તો પછી, પણ આપણી આંતરિક દિશામાં સુખ અને દુઃખમાં આપણે સમ રહી શકીએ તો યોગેશ્વર આપણી પાસે છે. વિજય વિભૂતિની જરૂર નથી, પણ એમાં આપણી પાસે છે અને એ પર્યાપ્ત છે. એકનું હોવું બધાની પૂર્તિ કરે છે. ક્યારેક બધાનું હોવું એકનો છેદ ઉડાડે છે. આપણી અંદર જે આંદોલનો છે, રાગ દ્વેષના, નિંદા સ્તુતિના, આ બધા જ ગીતાએ આ બધા જ દ્વંદ્વોની ચર્ચા કરીને સમ રહેવાનું સૂચન કર્યું છે. તુલ્ય નિંદા સ્તુતિર્મૌની સંતુષ્ટો યેન કેનચિ. નિંદા અસ્તુતિ મારો તુલસી પણ કહે, ઉભાઈ સમ. આનો બહુ અભ્યાસ મારે તમારે કરવો રહ્યો. યોગેશ્વર પણ નિરંતર આપણી સાથે છે મહેસૂસ કરવા માટે. હું ને તમે, આપણે સંસારી માણસો જે વાતો થઈ શકે, પણ અભ્યાસ કરીએ તો વાતો શું જીવનમાં આનંદ પણ આપી શકે. ચોક્કસ ગંગા સતીએ કહ્યું છે, કરવો ભજનનો અભ્યાસ. આ ગંગા સતીનું એક વચન છે, ભજનનો અભ્યાસ કરવો. મને બારડોલીની કથામાં જ કોઈક પૂછ્યું છે કે એનો અર્થ, મેં કીધું સમઢિયાળા આવજે, ત્યાં જ ગાવું છે. બરાબર? ભગવાન કરે સુખ અને દુઃખમાં આપણે સમ રહી શકીએ. યોગેશ્વર આપણી પાસે અનુભવાશે. હવે કેમ રહેવું એ પ્રશ્ન આવે છે. કેમ રહેવું? બહુ સુખ મળે ને સાહેબ, ત્યારે મારી વિનંતી એ કે આપણે પહેલા શું હતા. કૃષ્ણ ઓછો યાદ રહે તો ચિંતા નહીં કરતા, પણ આપણી પહેલાની સ્થિતિ યાદ રહે તો વાંધો નહીં. આ તમે તો મારા છો, હું તમારો છું, આખું જગત મારું છે સાહેબ, એટલે મારે કઈ કોઈ ચિંતા નથી. પણ હું હજી અત્યારે ચાર્ટર પ્લેનમાં આવ્યો છું, ચાર્ટરમાં આવ્યો છું. કઈ એમને તો અહીં ન પહોંચાય અને પાછું ત્યાં પહોંચાય. તો જે ઉપયોગ કરવો પડે તો કરવો.
પણ હું ચાર્ટર્ડ પ્લેનમાં બેસું ત્યારે મને મારા સ્લીપરની પટ્ટી તૂટતી ત્યારે એમાં જે હું શૂળ ભરાવતો એ મને યાદ છે. એ માણસને સુખ દુઃખ સમાન ધીરે ધીરે અભ્યાસ કરવાથી થતું જશે. જેમ આંખ બંધ થાય તો આપણે રોતા નથી અને આંખ ખુલે ત્યારે પોક મૂકતા નથી. આંખનું બંધ થવું અને આંખનું ખુલવું એ બધાનો સ્વીકાર સહજ કરીએ છીએ. એમ બાપ ક્યારેક સુખ આવે ત્યારે થોડીક આંખ બંધ કરવી અને એ ચિંતનમાં પહોંચવું કે મારું મૂળ ક્યાં છે. અને આંખ જ્યારે દુઃખ આવે ત્યારે જરાક આંખ ખોલી નાખવી કે આ સુખ અને દુઃખમાં દુઃખ આવે ત્યારે આંખ થોડીક એ કરવી કે આપણે મૂળ યાદ રહે. અને સુખ આવે ત્યારે આંખ ખોલવી ને આજુબાજુ વાળાને જોતા રહેવું કે મને પ્રભુએ કંઈક વહેંચવાનું આપ્યું છે, વહેંચી દઉં. અને પરબ બાંધો તો પીનારા આવે જ સાહેબ. ચાના પરબ બાંધો ને ન પીતા હોય એ ટેવ પાડે છે. અમે તો કથામાં એવું જોયું છે સાહેબ. છાશનો પ્યાલો હાથમાં લે જેને શરદી થાય છે એ આવડા પ્યાલા કથામાં છાશના પરબ હોય. કથામાંથી બધું લેવું. આ લોકો કઈ કથામાંથી કઈ લેતા નથી એને ખબર જ નથી. કથામાંથી લોકો કેટલું લઈ જાય છે એ લોકોને ખબર જ નથી. ખાલી આંટા મારીને વયા જાય છે. પણ આમ બધી જગ્યાએ જઈને થોડુંક અડધો કલાક કાઢે તો એને ખબર પડે કે લોકો કેટલું લઈ જાય છે. આવું જો કરી શકીએ પણ આપણે તો આપણું જ જોઈએ છીએ એટલે તકલીફ છે. મને દક્ષેશ ઠાકરે એક પુસ્તક આપ્યું મુલ્લા નસરુદ્દીનના નાના ટુકડા. આમ તો શોમાં તો બહુ આવે જ છે એની રીતે, પણ હમણાં જ મને ઠાકર સાહેબ એક પુસ્તક આપી ગયા બારડોલ. મને કે બાપુ આ જરાક જોજો ને. એટલે હું જોતો હતો. એમાં એમ લખ્યું છે કે મુલ્લા નસરુદ્દીનની પત્નીએ એમ કીધું કે આ ફજલું એટલે એનો દીકરો એ દૂધ કર્યા કરે છે તો આપણે ગાય પાળીએ તો. એટલે મુલ્લાએ કીધું કે પણ માંડ વાડામાં આપણો ગધેડો ઉભો રહી શકે. એ લોકો તો ગધેડો રાખતા. આટલા વર્ષો પહેલાનું આ પાત્ર છે અને ઐતિહાસિક પણ છે. એ જે હોય આપણે એમાં બહુ જવું નથી, બરાબર. કે માંડ મારો પ્રિય ગધેડો એ માંડમાં રહે, એમાં ગાય ક્યાં રાખવું. અને એની પત્નીએ જીદ કરી. એટલે ગાય લાવ્યા. ગધેડાની સાથે ગાય બાંધી, બરાબર. સાંકળ ગધેડો જે મોકળાશમાં ટેવાયેલો એને ગાયને લીધે થોડીક સંકળામણ થઈ, મુશ્કેલી પડવા માંડી. નસરુદ્દીનથી સહન થાય નહીં. એણે ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, મારી પત્નીએ કીધું છોકરાનું નામ આવ્યું એટલે મેં ગાય વસાવી, પણ હવે મારી પ્રાર્થના છે કે આ ગાયને મારી નાખ, મારો ગધેડો રહેવો જોઈએ. અને આને એમ કે પ્રાર્થના ખોટી ન જાય. મુલ્લાની તો ખોટી જાય જ નહીં, લગભગ એની જ જાય. અને જ્યાં પ્રાર્થના કરીને સુઈ ગયો, સવાર પડી ગાયને બદલે ગધેડો મરી ગયો. અને સવારે ઉઠીને કે હે માલિક, તું શેનો ઈશ્વર થયો છો? ગાય અને ગધેડામાં તને જો ફરક ન ખબર ન હોય તો તું ભગવાન શું થયો? ના ખડ્યો દડિયો ભગવાન ઉપર. આપણે સુખ અને દુઃખના અડિયા દડિયા આવા ઈશ્વર ઉપર નાખીએ છીએ જે મારી તમારી કાવડના બે પાંખા છે. એ જો સમ થઈ જાય, સુખ ને રે દુઃખની જેને વેડકી ન આવે. આ જો સમપણું આવે તો યોગેશ્વર આપણી પાસે. બીજું નિંદા અને અસ્તુતિનું સંપણું આવી જાય. લોકો બહુ સ્તુતિ કરશે, કરે, અને લોકો નિંદા પણ કરે. એ વખતે ભજનના બળે આપણું સમ સચવાય તો સમજવાનું યોગેશ્વર બાજુમાં ઊભો છે. એકે નહીં ઉરમાં. ગંગા સતીનો ટુકડો છે, એકે નહીં ઉરમાં. બે માંથી આ બધા જ જોડકામાંથી કોઈ પોતાના ઉરમાં ન હોય.
સુખ અને દુઃખ, પછી એમાં ટાઢ ને તડકો ને બધું આપણે ગણી લેવાનું, ઠંડી ને ગરમી ને બધું એમાં કરી લેવાનું. અમારો માયો ભાઈ એમ કહેતો હતો કે એક જણો ગરમા ગરમ ચામાં કુલ્ફી બોળીને ખાતો હતો, એટલે કોઈ કીધું કે આ તો હદ થઈ ગઈ, કળિયુગનું પહેલું ચરણ, આ તો છેલ્લું ચરણ આવી ગયું એવું લાગે છે. કલી પ્રથમ ચરણે નહીં પણ હદ કહેવાય કે ગરમા ગરમ ચામાં જ કુલ્ફી બોળીને ખાવું, આ તો ગજબ કહેવાય કે ડોક્ટરે ગરમા ગરમ ખાવાનું કીધું હતું, એટલા માટે ગરમા ગરમ, ગરમ પણ હોય ને અગરમ પણ. એટલે શીતોષ્ણ એ બધું ભૂલી જઈએ આપણે. એક જોડકું યાદ રાખીએ, સુખ દુઃખમાં ભગવાન કરે જો સમ રહી શકીએ, અને બીજું નિંદા અને અસ્તુતિમાં સમ રહી શકીએ. ત્રીજું, સ્વીકાર અને અસ્વીકારમાં સમ રહી શકીએ. બસ યોગેશ્વર અનુભવાય કે કોઈક મારી સાથે છે. આ સમત્વ એ યોગ છે ગીતાનો. અને બીજું, ચાલો હવે સમત્વની વાત મૂકી દઈએ, કઈ આ બધું જ આપણે કઈ પાકું કરીએ એવું શક્ય નથી. હવે બીજું, યોગ કર્મસુ કૌશલમ. આપણું જે કામ હોય, આપણું જે સ્વધર્મ છે, આપણે જે કાર્યક્ષેત્રમાં છે, ખેડૂત છીએ તો ખેડૂત, મજદૂર છીએ તો મજદૂર, ઓફિસર છીએ તો જે હોય તે, આપણા કાર્યને કુશળતાપૂર્વક કરવું એ યોગ. કાર્ય કૌશલ્ય એને ગીતાએ યોગ કહ્યું. આસન, ધ્યાન, ધારણા, સંયમ, નિયમ એ તો બધા યોગના અષ્ટપદ છે જ પતંજલિની બોલીમાં. પણ કાર્ય કુશળતાના ઘણા ભાષ્યો થયા છે અને બહુ અઘરા થયા છે, પણ આપણે એમાં ન, આપણું કામ નહીં, મારું તો નહીં જ. આપણું જે ક્ષેત્ર છે એને ન્યાય આપીએ. આજે એક અખબારમાં એક બહુ મોટો લેખ આવ્યો, સુરત બાજુના અખબારમાં, સવારે હું જોતો તો નીકળ્યો ત્યાં, કે એક શિક્ષકે એમના ઉપરી અધિકારીને ફોન કર્યો. હવે આ આખી બનાવેલી વાત મૂકી હોય કે ઘટી હોય, જે હોય તે, પણ વાત સારી છે એટલે હું સ્વીકારી લઉં. એમાં એણે ફોન કર્યો કે હું 9 દિવસની રજા માંગુ છું બાપુની કથામાં જવા માટે. હવે આ ઊભી કરી હોય કથા તોય વાંધો નથી, પણ છે સારી, અને બની હોય તો બહુ જ ઉત્તમ. બરાબર. અને પેલા જે એના ઉપરાધિકારી હતા એને ફોન પાછો કર્યો, તું બોલે છે ક્યાંથી? કે હું આમ સ્કૂલને દરવાજેથી જ બોલું છું. અચ્છા, તો કે બાપુ એવું શીખવાડે છે કે તારું કાર્યક્ષેત્ર છોડીને તારે સત્સંગ કરવા જવું? તું અહીંયા નહીં હોય તો કેટલા વિદ્યાર્થીનું બગડશે, એનો તો વિચાર. એ જ સમયે પેલો રજા માંગતો તો એને કીધું કે નહીં, હવે હું નહીં જાઉં. 9 દિવસ પાછો એને ડ્યુટી ભરી. આ મને ગમ્યું, પણ આ સૂત્રને હું પૂરેપૂરું ન સ્વીકારી શકું. પાછું એ હું તો એમને કહી દઉં, હું બાવો છું, અને એમાં હવે તો રૂખડ, આ એ રૂખડ જ છે ને. મને તો હવે કેટલા જુવાનો તૈયાર થયા, બાપુ માનસ રૂખડની એક કથા આપો, અમારે કરાવવી છે. પણ મેં કીધું ભાઈ હવે તમે રાજો, રૂખડને જવાન થવા દો. હજી તો જન્મ્યો છે બેટ દ્વારકામાં. બેટ દ્વારકામાંથી જ આવ્યો ને? નહીં, અંબાજીમાં. એટલે બાળક તો મા પાસે જ જન્મે ને, એટલે રૂખડ જન્મ્યો ત્યાં. રૂખડ બાવા હળવો હળવો હાલજો, આ ગરવાને માથે રે રૂખડીઓ અને ગરવાને બહુ સરસ રૂપક પકડ્યું છે આ ભજન.
જેમ જળું બે તેતર ઉપર બાજ, એટલે એ રામાયણ માંથી શોધવું પડે કે બાજ એટલે શું ને તેતર એટલે શું. શું કામ બાજ તેતર ઉપર જળું ગયો, એના મૂળના અર્થો કાઢવા પડશે, ત્યારે રૂખડ સંભળાશે, સમજાશે. મેં રૂખડની પરિભાષા કરી શબ્દો તોડીને, કે રૂખડ એને કહેવાય જેમાં રૂ છે, ખડ નથી, ડાભનું ખડ નથી, પણ રૂ છે. અને સાધુ ચરિત શુભ સરીસ નિરસ બિસદ ગુણ મય ફળ. બીજાને ઢાંકનારો કપાસનું એ ફૂલ છે. જેમ જળું બે નરની ઉપર નાર. કાલે જ હું બારડોલી કહેતો કે આ નર, મને હકાઈ કીધું કે આ પંક્તિ, મેં કીધું પાકું કરીને મને કહેજો, મારે આખી સભાની વચ્ચે નાખવીશ પંક્તિ. અને પછી ગોટા વાળે તો પછી મારે ગોટા વાળવા પડે, સમાજ પાસે માફી માંગવી પડે. તું પાકું કરજે કે નહીં બાપુ છે ભજનમાં. મેં 2-3 જણાને પૂછ્યું કે આ છે નરની ઉપર નાર. નરની ઉપર નાર જળું બે ઈ ઘરમાં તો હોય, પણ રૂખડ બાવો ઉદાસીન સાધુ એનું મૂળ ન જોવાય, એના કુળ ન જોવાય. એને પામ્યું છે શું એ જોવાય. આમ ગાડીમાં જતો હતો ને, એક જગ્યાએ શેરડીનો રસ પીવા રોકાયો, એટલે પછી મેં ગાડી આમ દૂર રાખી, લોકો પાછા ભેગા નથી. એમાં એક ફકીર સાયકલ ઉપર એટલો બધો સામાન લાદીને આમ બેઠેલો, એકલો બેઠેલો. મેં એના સામે બહુ જોયું, એને મારી સામે જોયું જ નહીં. એટલે આપણને એક ક્ષણ તો થાય, માણસ છીએ ને, આને આપણા વિશે કઈ સાંભળ્યું જ નહીં હોય, એ એક ક્ષણ થાય. હું જે છે એ કહી દઉં. આપણે કઈ હા ઓલા આમ પહોંચી નથી ગયા છે, મારે પહોંચવું નથી, મારે તમારી ભેગા રહેવું. હકીકત છે. આમાં અત્યારે બોલું ગીતા જયંતિના પ્રસંગે બોલું છું સાહેબ. આપણે ક્યાંય જવું નથી સાહેબ, અહીંયા રહેવું છે, ક્યાંય પહોંચવું જ નથી. જ્યાં પહોંચેલા છીએ ત્યાંથી તો આવ્યા છીએ, ક્યાં જવાનું છે, ક્યાં જવાનું સાહેબ. એટલે મને એમ કે આ બાબાને પછી મેં બોલાવ્યા, બાબા સલામ, કઈ બોલ્યો નહીં. હું ગાડીમાંથી નીચે ઉતર્યો. આપણા અહંકારને તોડનારા ઈશ્વર દ્વારા કૃપા ના કેટલાય સાધનો આપણી યાત્રામાં મળતા હોય છે, જે આપણા અહંકારને ક્ષણે ક્ષણે તોડી શકે. હું એની પાસે બાબા કેમ છો, ક્યાંથી આવો છો? એને મને જવાબ શું આપ્યો ખબર? ક્યાંથી આવ્યો છું એવું શું કામ પૂછો, ક્યાં જવાનો છું એ પૂછો. લે મેં કીધું આને મારે શું કેવું યાર. લે તો મેં કીધું કાંઈક તો ચોખોટ કે આવ્યો છું લ્યો શ્રદ્ધા અને સબૂરી પાસેથી, સાંઈ બાબાને ત્યાંથી. પણ હવે મને એ પૂછો કે હું ક્યાં જઈ રહ્યો છું. મેં કીધું આટલા બધા પોટલા કે મારા કર્મના પોટલા છે. સત્સંગ જો ઈચ્છો ને તો ગમે ત્યાં મળી જાય સાહેબ. રસ્તા એના પાસે મંચ જ જરૂરી નથી, સ્ટેજ જ જરૂરી નથી. જેમ જળું બે નરની ઉપર નાર. હકાનતમાં તમારે પૂછવું જ પડે ભાઈ, તું ભાઈ સાહેબ તું હકો છો? મને કે નહીં બાપુ, આમાં તો હું તમને ન જ ઓલું કરું, સૂરમાં ભલે ગમે તેમ કરું, પણ તમને આમાં દુખી નહીં કરું. નરની ઉપર નાર જળું બે એટલે શું? એક ઉદાસીન બાવો ખાલી નરનારીની વાતો કરે નહીં. રામચરિતમાનસમાં તુલસીએ કહ્યું છે જ્ઞાન વિરાગ યોગ એ બધા નર છે અને ભક્તિ નારી છે. ભક્તિ રૂપી નારી આ બધા ઉપર હંમેશા જળુંબતી જ હોય છે સાહેબ. કોઈ પણ જેણે ભક્તિ કરી છે એ બધા જળુંબ્યા છે આ બધાની ઉપર, બધાની. અમારા એક સંસ્કૃતના બહુ જ વિદ્વાન મોટા અરવિંદ બાપા જોશી શાસ્ત્રી, હવે તો વયોવૃદ્ધ થયા, કેટલી વખત અમારી સંસ્કૃત સત્રોમાં આવે, કેટલા સુંદર પુસ્તકો એમણે લખ્યા. એ કાલે મને મળ્યા કે બાપુ કથા સાંભળું છું, પણ તમે એમ કીધું કે આંસુડા વગર મેળ નહીં ખાય, એ હવે આ જાતિ ઉંમરે સ્વીકારું છું, હવે આ ઉંમરે સ્વીકારું છું. ભક્તિ જળુંબે. નરત્વ પર ભક્તિનું જે ભાવ તત્વ છે એ જળુંબે. તો બાપ
તો રૂખડ વચ્ચે આવ્યો એટલે સુખ અને દુઃખ આ બધાનું સમ અને કાર્યકુશળતાની આપણે વાત કરીએ છીએ. કાર્ય કૌશલ્ય આપણે જ્યાં છીએ તેને બરાબર ન્યાય આપીએ, બસ આપણો યોગ. આપણે જો ખેડૂત બરાબર ખેતી કરે એનો યોગ. તો પેલા બહુ સરસ જવાબ આપ્યો કે ભાઈ તારા વિદ્યાર્થીઓનું બગડે, હવે પરીક્ષાના મહિનાઓ નજીક આવતા જાય એમાં તારે બાપુની કથા સાંભળવી છે. અને પેલા કીધું તો હું નહીં જાઉં. એ આખો લેખ આવ્યો. સત્ય હોય તો એ બરાબર છે, અથવા તો પ્રેરણા આપવા માટે લખાયો હોય તો પણ બરાબર છે, મને વાંધો નથી. પણ હું બધું સ્વીકારી લઉં એવો બાવો નથી. કદાચ 1-2 દિવસ ઓફિસમાં રજા લઈને કથામાં આવવું હોય ને તો અવાય. કથા જેટલી સુધારશે એટલી ઓફિસ નહીં સુધાર. એ પણ સત્ય, એ પણ સત્ય. ફરજ ન છોડવી જોઈએ. હું પણ કહું કે નહીં, કોઈ એવી રીતે નહીં આવવું. બાકી એ પણ બને. કેટલાય ભગવત કથાનો આસ્વાદ કર્યા પછી પ્રમાણિકતાના સંકલ્પો લઈને બેઠા છે. એ ક્યાંથી આવ્યું છે? એટલે કથા એટલે ધર્મને તમે નાનો નહીં માની લો. ધર્મસ્થાનને તમે નિમ્ન નહીં કરો કે આ ધર્મસ્થાન છે એમાં બધી વસ્તુ બરાબર નથી, એમાં ફરજ જ હોવી જોઈએ એવું નહીં. ફરજ હોવી જ જોઈએ. ધર્મ એનો એક અર્થ ફરજ પણ છે. પણ પછી એક વસ્તુને મંડિત કરવા માટે તમે પેલા તોડી નાખો એ તો વ્યાજબી નથી. હું ન સ્વીકારું. મને ઓલું તો એનું તો ગમ્યું જ છે, પણ આમ આખે આખું ન સ્વીકારું. યોગ કર્મસુ કૌશલમ. આપણે જે કરતા હોઈએ એમાં આપણી કુશળતા રહે. મારે તો આ સૂત્ર માટે એટલું જ કહેવું છે છેલ્લે કે મધુસૂદન સરસ્વતી મહારાજે એવું કહ્યું છે કે તમારા બધા જ કાર્યોને ન્યાય આપતા 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 ઓફિસને ન્યાય આપો, ખેતરને ન્યાય આપો, બાળકોને ન્યાય આપો, તમારે ઊંઘ જેટલી લેવી હોય તમારા શરીરના વિશ્રામ માટે ઊંઘને ન્યાય આપો, તમે જે ખાતા હોય જેનાથી તમારી તબિયત સચવાય એવું ખાવાને ન્યાય આપો, સારા કપડાં ગમે તો એવા પહેરો, હરો ફરો, બધું જ કરો અને તમામમાં સમય આપો. પણ એક વસ્તુ મને બહુ ગમે છે અને તે એ કે બધામાંથી જ્યારે એમ લાગે કે હવે સુવાનું નથી, હવે કાંઈ કરવાનું નથી અને થોડોક સમય એમને બિલકુલ ખાલી છે, એ વખતે હરિનામ લેવું. વ્યર્થ કાલત્વમ. એ નથી કહેતો કે તમે આટલા નામ જપ કરો, પણ જેને સદા એ ભજનનો આહાર, હરિનામ લેવું. યોગ કર્મસુ કૌશલ. આવું જો આપણે સમત્વ લાવીએ ને કર્મ કુશળતા લાવીએ જીવનની, તો કૃષ્ણ આપણી પાસે, યોગેશ્વર આપણી પાસે છે. હવે બીજી શરત એમાં એ આવી કે યત્ર પાર્થો ધનુર્ધર. પાછો ધનુર્ધર હોવો જોઈએ. વધારે વ્યાખ્યા નથી કરવી. અર્જુન માટે મારો અભિપ્રાય આપવો હોય, મારો એટલે મારી જવાબદારી રહે આ વક્તવ્ય ઉપર, એટલા માટે પણ મારું કાંઈ નથી યાર. અર્જુન પાસે હાથ હતા અને આંખ હતી. આ બે આદમી પાસે મજબૂત હતા. હાથ મજબૂત છે આ માણસના અને આંખ મજબૂત છે. એ બંનેનો પ્રયોગ એને મહાભારતના પ્રસંગોપાત કર્યો છે. કઈ ધનુર્ધરી આપણે પ્રાપ્ત કરવાની? આપણા હાથ બરાબર રહે અને આપણી આંખ બરાબર રહે. આપણી દ્રષ્ટિ જે આપણને ગુરુએ આપી હોય, ગુરુ ચરણ રજે આપી હોય, એના દ્વારા જે આંખને ઉટકી હોય આપણે, એ આંખ આપણી કાયમ રહે અને આપણા હાથ બરાબર રહે. એ જીવનું ધનુર્ધરપણું છે. તો બાપ
હાથ અને આંખને બરાબર સાચવીએ અને સમત્વ અને કાર્ય કૌશલ્યના યોગને બરાબર આપણે સાચવીએ તો નિરંતર આપણી પાસે દિવેટિયા સાહેબે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ અને બાપુ કરાચીની કોંગ્રેસમાં હાજરી આપવા માટે નીકળ્યા ત્યારે એક શ્લોક લખીને મોકલ્યો હતો. ત્યાં આ શ્લોક હતો, યત્ર યોગેશ્વર ગાંધી યત્ર વલ્લભશ્ચ ધનુર્ધર, આવું કંઈક લખીને મોકલ્યું હતું દિવેટિયા સાહેબ, કે જે ગાંધી જેવો યોગેશ્વર છે, જેની સમતાને ક્યારેય આંચ ના આવી અને જેને નિરંતર પોતાના કાર્યક્ષેત્રને ન્યાય આપ્યો, આબાદીથી લઈને આઝાદી સુધી. અને જેને વલ્લભભાઈ એવા મળ્યા કે જેની આંખ અને હાથ સલામત હતા. પરિણામે રાષ્ટ્રને ખૂબ સારા રૂડા પરિણામો પ્રાપ્ત થયા. બાપ, આ વખતની ગીતા જયંતીએ જેટલો સમય મને પ્રભુએ આપ્યો એ સમય પ્રમાણે હું અહીંયા આવી શક્યો, આપની સાથે થોડી વાતો કરી શક્યો. એનો મને, અને વાતો તો ઠીક છે કરવાની છે, પણ આપ સૌને મળી શક્યો, આપને સૌને જોઈ શક્યો, આપ સૌને પ્રણામ કરી શક્યો રૂબરૂ, એનો મને આનંદ છે. વિશેષ કંઈ નહીં કહેતા હું આપથી વિદાય લઉં. ભગવદ્ ગીતાની કૃપા આપણા ઉપર દિન બદિન વધારે ને વધારે ઉતરે. જોડિયા ધામમાં આ સદપ્રવૃત્તિ નિરંતર વહેતી રહે. હંમેશા સંસ્થાઓ માટે કહું કે સંસ્થામાં 2 મકાન નવા ન બને તો કોઈ ચિંતા નથી, પણ મૂલ્યોનું ધોવાણ ન થવું જોઈએ. અમારું ના થાય 2 મકાન તો શું બગડી ગયું સાહેબ, થોડે મેં ગુજારા હોતા હૈ સાહેબ. શું પણ મૂલ્યો, આ મહાપુરુષે જે મૂલ્યોની સ્થાપના કરી છે, પહેલા મૂલ્ય છે પછી મૂર્તિ છે, મૂર્તિની સ્થાપના આપણે પછી, અને આપ સૌ એનું વહન કરી રહ્યા છો. એટલા માટે આ સ્થળ મને ગમે છે. મારા અમુક સ્થાનોમાં જોડિયા ધામ છે, તમે આવતા રહેજો, હું આવતો રહીશ. ये बाप का घर है, आया जाए. પ્રસાદની વ્યવસ્થા કથાકારો માટે અહીં અંદર છે અને શ્રોતાઓને માટે પ્રસાદ લઈ લેવાની સગવડતા સામે ગૌશાળામાં છે. સૌ પ્રસાદ લઈને પોતપોતાને ઘરે પધારે. પ્રણામ. જય સિયારામ.